નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો આના વિશેનો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે નીટ વિશેના અમુક એક્સ્ટ્રા પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો અને હવે બાકી રહેલા અમુક એક્સ્ટ્રા પોઈન્ટ છે એ આ લેક્ચરની અંદર આપણે એનો ચર્ચા કરશે. એટલે આપણે અહીં કીધું ફોર નીટ શું તો કે નીટ માટેના જે એક્સ્ટ્રા પોઈન્ટ છે જે આપણે ટેક્સ્ટ બુકને રિલેટેડ છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આજે અમુક સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા કેટલાક ઉત્સેચકો આના વિશેનો આપણે સૌપ્રથમ અભ્યાસ સ્ટાર્ટ કરશી. તો ચાલો, જે એક્સ્ટ્રા પોઈન્ટ છે એમાં સૂક્ષ્મજીવો દ્વારા આપણે આવા ઉત્સેચકોનો અભ્યાસ કર્યો હતો આ ચેપ્ટરની અંદર, પણ એ કયા સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય છે એના વિશેનો અભ્યાસ આપણે આજે કરશે. એટલે આપણે સૌપ્રથમ ઉત્સેચકનું નામ લખશે અને એ કયા સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય એના વિશેનો અભ્યાસ કરશે. તો આપણે અહીં સૌપ્રથમ અહીં લખીએ ઉત્સેચકનું નામ અને એમાંથી ઉત્પન્ન થતું, એટલે કે અહીં સૂક્ષ્મજીવનું નામ કે કયા સૂક્ષ્મજીવમાંથી કયો ઉત્સેચક ઉત્પન્ન થાય છે એના વિશેનો અભ્યાસ કરીએ. ચાલો, સૌપ્રથમ પહેલું એમાઇલેસ નામનો ઉત્સેચક છે. કેવો? એમાઇલેસ નામના ઉત્સેચકની ઉત્પત્તિ કેવા પ્રકારના સૂક્ષ્મજીવમાંથી થાય છે? તો એસ્પારજિલસ ઓરિસ નામનો સૂક્ષ્મજીવ છે, એમાંથી એમાઇલેસ બને છે. બીજું જે રાઇઝોપસ ઓરિસ, કેવું? રાઇઝોપસ ઓરિસ, આવા સૂક્ષ્મજીવમાંથી એની ઉત્પત્તિ થાય છે. પછી એસ્પારજિલસ નાઇઝર નામની જે સૂક્ષ્મજીવની જાતિ છે એમાંથી આ ઉત્પન્ન થાય છે. અને ચોથું બેસિલમ ડાયસ્ટાર્વિક્સમ, તો આવા પ્રકારના સજીવોમાંથી ડાયસ્ટાર્ટિકમ નામનો સજીવ છે એમાંથી આની ઉત્પત્તિ થાય. બેસિલસ ડાયસ્ટાર્ટિકમ નામના સજીવ, એટલે આ ચારમાંથી શેની ઉત્પત્તિ થાય છે? એમાઇલેસની. શેની? એમાઇલેસની ઉત્પત્તિ આ ચાર પ્રકારના સૂક્ષ્મજીવમાંથી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે બીજો ઉત્સેચકનું નામ છે લાઇપેઝ. કેવું નામ છે? લાઇપેઝ નામનો ઉત્સેચક છે. એની ઉત્પત્તિ તો કે ઈસ્ટમાંથી થાય, ઈસ્ટ નામની ફૂગ છે એમાંથી. પછી બીજું મ્યુકર નામની ફૂગ છે, મ્યુકર જાવાની કસ આ એની જાતિ છે, બરોબર. મ્યુકર જાવાની કસ એમાંથી ઉત્પત્તિ થાય છે. પછી એસ્પારજિલસ નાઇઝર, તો આવા ત્રણ સૂક્ષ્મજીવોમાંથી શેની ઉત્પત્તિ થાય છે? લાઇપેઝ નામના ઉત્સેચકનું નિર્માણ આ ત્રણ સૂક્ષ્મજીવો દ્વારા બને છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્રીજો કયા પ્રકારનું જોવા મળે છે? તો ત્રીજાની અંદર આપણે એનું નામ લખીએ તો કે પ્રોટીએઝ. કેવું? પ્રોટીએઝ નામનો ઉત્સેચક, પ્રોટીએઝ નામનો ઉત્સેચક છે. એનું નિર્માણ શેમાંથી થાય છે? તો કે એસ્પારજિલસ નાઇઝર આમાંથી એક તો ઉત્પત્તિ થાય. બીજું બેસિલસ સુબિટાલિસ. કેવું? બેસિલસ
સુબુટાલિસ નામનો સજીવ છે એમાંથી થાય છે. પછી લિપોલાઇટિક ત્યાર પછીનો સજીવ છે લિપોલાઇટિક. આવા અલગ અલગ સજીવોમાંથી શેનું પ્રોટીએજ ઉત્સેચકનું નિર્માણ થાય છે. ચાલો ત્યારબાદ જોઈએ તો કે બેસિલસ અથવા બેસિલમ લાઇકેની ફોમિસિસ નામનો સૂક્ષ્મજીવ છે એમાંથી એની ઉત્પત્તિ થાય. તો આ પ્રકારે એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ એ આવા પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી નિર્માણ પામે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ આવે છે પેક્ટિનેઝ. કેવું આવે છે? પેક્ટિનેઝ નામનો ઉત્સેચક આવે છે. પેક્ટિનેઝ નામનો ઉત્સેચક. તો એની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો કે એની ઉત્પત્તિ એસ્પારજિલસ નાઇઝર નામના સૂક્ષ્મજીવ દ્વારા એની ઉત્પત્તિ થાય છે. ત્યાર પછી આવે છે તો કે ઇન્વર્ટસ. કેવું આવે છે? ઇન્વર્ટસ નામનો ઉત્સેચક. તો ઇન્વર્ટસ નામના ઉત્સેચકની ઉત્પત્તિ છે એ શેમાંથી થાય છે? તો કે ઇન્વર્ટસ નામનો ઉત્સેચક છે એની ઉત્પત્તિ સેકેરોમાઇસિસ સેરિવેસિસ સેરિવિસી નામનો જે સજીવ છે એમાંથી, અથવા એનું નિર્માણ ગ્લુકોઝ ત્યાર પછીનો ઉત્સેચક છે ગ્લુકોઝ ઓક્સિડેઝ. કેવો? ગ્લુકોઝ ઓક્સિડેઝ. ચાલો ગ્લુકોઝ ઓક્સિડેઝ છે એનું નિર્માણ આપણે જોઈએ તો એસ્પારજિલસ નાઇઝર અને પેનિસિલિયમ નોટાટમ. એસ્પારજિલસ નાઇઝર પેનિસિલિયમ નેટાટમ અને એસ્પારજિલસ નાઇઝરમાંથી ગ્લુકોઝ ઓક્સિડેઝ છે એનું નિર્માણ થાય છે. પછી ટ્રિપ્ટોકાઇનેઝ ત્યાર પછીનો ઉત્સેચક છે એનું નામ છે ટ્રિપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક. આ પણ આપણે અગાઉ ભણવામાં આવી ગયો છે. સ્ટ્રિપ્ટોકાઇનેઝ ઉત્સેચક. તો આવો સ્ટ્રિપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ શેમાંથી નિર્માણ પામે? તો કે સ્ટ્રિપ્ટોકોકસ સૂક્ષ્મજીવમાંથી નિર્માણ પામે. તો આવા 7 પ્રકારના ઉત્સેચકો છે એ આવા પ્રકારે જુદા જુદા સૂક્ષ્મજીવોમાંથી નિર્માણ પામે છે. હવે ત્યારબાદ જોઈએ તો કે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા કેટલાક નવો ટોપિક. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા કેટલાક વિટામિન્સ. કેટલાક પ્રકારના વિટામિન છે એ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થાય છે. તો દાખલા તરીકે અહીં આપણે વિટામિન્સનું નામ અને અહીં સૂક્ષ્મજીવનું નામ લખીએ. તો હવે સૌપ્રથમ પહેલું રિબોફ્લેવિન વિટામિનનું નામ છે. કેવું? રિબોફ્લેવિન
એટલે એને વિટામિન B2 કહેવાય. કેવું કહેવાય? વિટામિન B2 રિબોફ્લેવિન છે. એ આસિબિયા ગોસિપ નામના સૂક્ષ્મજીવમાંથી નિર્માણ પામે. કેમાંથી? આસિબિયા ગોસિપ નામના સૂક્ષ્મજીવમાંથી નિર્માણ પામે છે. ત્યાર પછી સાયનોકોબાલ. કેવું? સાયનોકોબાલ લેમાઇન એટલે B12. કેવું? સાયનોકોબાલ લેમાઇન એને B12 વિટામિન કહેવાય. કેવું કહેવાય? B12 વિટામિન. તો આવું B12 વિટામિનનું નિર્માણ શેમાંથી થાય? તો કે સુડોમોનાસ અને બેસિલસ. શેમાંથી? સુડોમોનાસ નામના બેક્ટેરિયામાંથી. સુડોમોનાસ ડેની સુડોમોનાસ ડેની ટ્રિફિકન્સ નામના સૂક્ષ્મજીવમાંથી. ત્યાર પછી તો કે બેસિલસ મેગાથિલિયમ નામના સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી છેલ્લું આવે છે એસ્કોર્બિક એસિડ. એટલે વિટામિન સી. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિટામિન સી. જેનું નિર્માણ એસિટોબેક્ટરમાંથી થાય. શેમાંથી? એસિટોબેક્ટર એમાંથી આનું નિર્માણ થાય. તો આ પ્રકારે આવા સૂક્ષ્મજીવોમાંથી વિટામિન, આવા સૂક્ષ્મજીવોમાંથી ઉત્સેચકોનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાઓ. કેવા? નાઇટ્રોજન. ચાલો ત્યાર પછી નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયાઓ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અમુક મુક્તજીવી છે, બરાબર, અને અમુક સહજીવી બેક્ટેરિયા છે. તો એ બેક્ટેરિયાનો અભ્યાસ આપણે કરીએ કે નાઇટ્રોજનનું સ્થાપન કયા પ્રકારે કરે છે. ચાલો, સહજીવી નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા. કેવા? સહજીવી એટલે જે તે વનસ્પતિઓ સાથે સહજીવન ગાળતા હોય એવા પ્રકારના બેક્ટેરિયા. તો એવા પ્રકારના બેક્ટેરિયાની અંદર આપણે અહીં યજમાન એટલે જે તે વનસ્પતિનું નામ અને અહીં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયાનું નામ. નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયાનું નામ. તો સૌ પ્રથમ અહીં લખીએ સિમ્બિકુળની વનસ્પતિઓ. સિમ્બિકુળ એટલે આપણે ખબર છે કે જેમાં સિંગની હાજરી હોય, મગ છે, એવી બધી વનસ્પતિઓ. તો આની અંદર જે બેક્ટેરિયાનું નામ છે એ છે એઝોબિયમ. કેવું નામ છે? એઝોબિયમ નામ છે. ત્યારબાદ તો કે ત્યારબાદ જે આવે છે એ અન્ય યજમાન દેવદાર વનસ્પતિનું નામ છે. પછી એલન્સ વનસ્પતિનું નામ છે અને ક્રેમ્યુરિના આ પણ વનસ્પતિનું નામ છે. હવે એની અંદર નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયાનું નામ, નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા આપણે એના નામ લખીએ છીએ એઝોબિયમ. બીજું નામ આવે છે એની અંદર ફેન્કિયા નામના બેક્ટેરિયા, એની અંદર નાઇટ્રોજન સ્થાપન કરે.
आ नीट 2017 में प्रश्न पूछाणो तो फेंकियानो बरोबर छे। त्यार पछी एनी अंदर त्रीजું आवे छे जिंजर એટલે કે आदू। आदूनी अंदर तो कि आदूनी अंदर नोस्टॉक नामना बेक्टेरिया केवा नोस्टॉक। नोस्टॉक छे લીલનો प्रकार छे। શેનો प्रकार छे? લીલનો प्रकार छे। ત્યારબાદ જોઈએ તો આદુ પછી આવે છે એઝોલા। કેવી વનસ્પતિ? એઝોલા। એઝોલાની અંદર તો કે એના બીના નામની લીલ છે એ નાઇટ્રોજન સ્થાપન કરે છે। ત્યાર પછી આવે છે શેરડી। શું આવે છે? શેરડી। એની અંદર છે એનું નામ છે એલિટોબેક્ટર। શું નામ છે? એલિટોબેક્ટર। તો આ બધાય સહજીવનમાં રહે છે। આ બધાય આ વનસ્પતિઓના મૂળતંત્ર ઉપર આધાર હોય। એઝોબિયમ સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળતંત્ર ઉપર હોય છે। સોરી, અહીં રાઇઝોબિયમ આવશે, એઝોબિયમ નહીં, રાઇઝોબિયમ બરાબર। રાઇઝોબિયમ છે એ સિમ્બિકુળની વનસ્પતિ ઉપર મૂળ ગંડિકા સ્વરૂપે હોય। કેવી હોય છે? મૂળ ગંડિકા સ્વરૂપે હાજર હોય। દેવદાર, એલન્સ અને કૃમિઓના મૂળ ઉપર ફ્રેન્કિયા નામની હોય છે। આદુના મૂળમાં નોસ્ટોક નામની, પછી ઓઝોલા નામની વનસ્પતિમાં એનાબીના નામના સૂક્ષ્મજીવી અને શેરડીના મૂળતંત્રમાં એલિટોબેક્ટર નામના સૂક્ષ્મજીવો વસવાટ કરે છે અને વાતાવરણમાંનો નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વનસ્પતિઓને આપે છે, જેથી કરીને વનસ્પતિઓમાં ઉત્પાદન સારી રીતના આપણે મેળવી શકીએ એના માટેથી આપે છે। હવે ત્યારબાદ આ કેવા હતા? સહજીવી। હવે મુક્તજીવી। હવેનો ટોપિક કેવો છે? સહજીવીની જગ્યાએ કેવું આવશે? મુક્તજીવી N2 એટલે નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા। ચાલો, N2 સ્થાપન કરતા બેક્ટેરિયા એની અંદર અહીં યજમાન અને N2 સ્થાપન કરતા બેક્ટેરિયાનું નામ બરાબર છે। તો યજમાનની અંદર સૌપ્રથમ નીલહરિત નીલ। કેવું આવશે? નીલહરિત નીલ। નીલહરિત લીલ અથવા નીલ। નીલહરિત નીલ છે એ વનસ્પતિ લીલનું નામ છે। એની અંદર એનાબીના, નોસ્ટોક અને કેલોથિક્સ આવી બધી કેલોથિક્સ, નોસ્ટોક અને એના બીના આટલા સૂક્ષ્મજીવો નીલહરિત નીલની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે। આ બધા મુક્તજીવી છે પણ નાઇટ્રોજન મેળવી અને આને આપવાનું કાર્ય કરે છે। ત્યાર પછી જારક જીવાણુ। કેવા? જારક જીવાણુની અંદર આપણે જોઈએ તો કે જારક જીવાણુની અંદર સૌપ્રથમ એજોસ્પોરિયમ, એજોસ્પરિયરિલિયમ બેક્ટેરિયાનું નામ છે અને બીજું એઝોટોબેક્ટર। કેવું? એઝેટોબેક્ટર। ચાલો, ત્યાર પછી અજારક। અજારક પણ કેવા? પ્રકાશ સંશ્લેષી યજમાન છે। તો આવા અજારક અને પ્રકાશ સંશ્લેષી યજમાન છે એમાં ક્રોમેડિયમ N2 સ્થાપન કરે એવું ક્રોમેડિયમ, ક્રોમેટિયમ, ડીએમ ને ક્રોમેટિયમ। ત્યારબાદ આપણે જોઈએ તો કે અજારક। કેવા? અજારક પણ કેવા? અપ્રકાશ સંશ્લેષી। અપ્રકાશ સંશ્લેષીની અંદર મિથેનો
કોકસ. ચાલો, તો આ પ્રકારે મુક્તજીવી અને સહજીવી બેક્ટેરિયાઓ જોવા મળે. તો આ ચેપ્ટરની અંદર આટલા પ્રકારના જે આપણે બેક્ટેરિયાઓ સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો, તો કયા સૂક્ષ્મજીવોમાંથી કેવું પદાર્થ બને છે, ક્યાં ઉપયોગી થાય છે, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.